દાહોદમાં આવેલા જોવાલાયક 3 પ્રખ્યાત સ્થળો 1. બાવકા શિવ ટેમ્પલ બાવકા શિવ મંદિર એ ગુજરાતના દાહોદ નજીક બાવકા ગામમાં હિરલાવ તળાવ પાસે આવેલું 10મી થી 13મી સદીનું ઐતિહાસિક મંદિર છે. આ મંદિરને ગુજરાતના ખજુરાહો તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેની દિવાલો અને સ્તંભો પર અત્યંત કલાત્મક શૃંગારિક કોતરણી જોવા મળે છે. 2. માનગઢ ટેકરી. માનગઢ ટેકરી એ આદિવાસી સમાજનું એક પરમ પવિત્ર સ્થળ છે જે ગુજરાતના દાહોદ જિલ્લા અને રાજસ્થાનની સરહદે આવેલું છે. વર્ષ 1913માં અહીં ગુરુ ગોવિંદના નેતૃત્વમાં એકઠા થયેલા 1500મી વધુ આદિવાસી ભીલોની બ્રિટિશ સૈનિકોએ નિર્મમ ગોળીબાર કરીને હત્યા કરી હતી. આ ઐતિહાસિક ઘટનાને આદિવાસીઓના જલિયાંવાલા બાગ તરીકે ઓળખવામાં આવે છે. 3. છાપ તળાવ. દાહોદનું છાપ તળાવ આશરે 1000 વર્ષ જૂનું ઐતિહાસિક તળાવ છે જેનું નિર્માણ સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું હતું. લોકવાયકા મુજબ રાજાના સૈનિકોએ એક છાબ ટોપલી જેટલી માટી ખોદીને આ સરોવર તૈયાર કર્યું હોવાથી તેનું નામ છાબ તળાવ પડ્યું. હાલમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત આ તળાવનું સુંદર નવીનીકરણ કરવામાં આવ્યું છે. હજી કયા દાહોદના ફેમસ સ્થળોનો ઉલ્લેખ આ યાદીમાં કરવો જોઈએ? કોમેન્ટ કરીને જણાવજો.